અમરેલીના દેવભૂમિ દેવળિયા ગામે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કેન્દ્ર સરકારની યોજના નીચે MVCC કેબલ પાથરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે। અમરેલી તાલુકાના દેવળિયા ગામની પ્રાથમિક શાળામાં સરપંચ તેમજ ગ્રામજનોએ રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા તેમજ PGVCLના અધિકારીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું। પ્રાથમિક શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સ્વાગત કર્યું હતું। અમરેલીના દેવભૂમિ દેવળિયા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અધિકારીઓની ઉપસ્થિતિમાં MVCC કેબલ પાથરવા શુભ મુહૂર્તમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। હાલ અમરેલીના કેટલાક વિસ્તારોમાં નાના મોટા ફોલ્ટ આવતા વીજળી ગુલ થઈ જતી હોય છે, ત્યારે APMC ફીડર નીચે આવતા દેવભૂમિ દેવળિયા ગામના સરપંચ દ્વારા અવારનવાર વીજળી જતી રહેતી હોય ત્યારે ફીડર હંમેશા ફોલ્ટમાં રહેવાથી લોક દરબારમાં રજૂઆત કરવામાં આવતા આજે અમરેલી તાલુકામાં સૌપ્રથમ દેવભૂમિ દેવળિયા ગામે MVCC કેબલ પાથરવાનો કૌશિકભાઈ વેકરિયા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે, જેથી લોકોને પૂરતી વીજળી મળી રહેશે। તેમજ દેવભૂમિ દેવળિયા ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ સરકાર અને અમરેલીના વીજ પુરવઠા વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। હું કાર્યપાલક ઇજનેર અમરેલી 1 નંબરના ડિવિઝનમાં PGVCL ખાતે ફરજ બજાવું છું। આજે RDSSની જે સ્કીમ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, એમાં જે MVCC કંડક્ટરની કામગીરી જે ચાલુ કરવાની આવેલી છે, એમાં અમરેલીનું રૂરલ સબ ડિવિઝનનું જે APMC ફીડર છે એમાં કંડક્ટર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આજે, અને એનું આજે દેવળિયાથી ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। અને આ MVCC કંડક્ટર એ પાવર સપ્લાય જે આપણે JGYમાં 24 કલાક જે આવે છે, એમાં જે કોઈ વરસાદને લીધે, કોઈ વાતાવરણને લીધે અને ઝાડને લીધે, કોઈ પ્રાણી પક્ષીને લીધે આ ઇન્ટરપ્શન જે લાઇનમાં આવતા હોય એ અટકાવવા માટે જે ખાસ ટેકનોલોજીથી આ કંડક્ટર બનાવવામાં આવેલો છે, એ કંડક્ટરનો આમાં યુઝ કરવામાં આવશે। અને આ કંડક્ટર અમારા ટ્રેન કોન્ટ્રાક્ટર જે છે એના દ્વારા કઈ રીતે ઇન્સ્ટોલ કરવો અને કેમ ઇન્સ્ટોલ કરવો એ બધીની એને માહિતી સાથે આ સ્પેશિયલ ટેકનોલોજીથી એને ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેને લીધે ગામને સતત અનઇન્ટરપ્ટેડ પાવર મળે એ માટે PGVCLના અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે સ્કીમ છે એનો આમાં ઉપયોગ થઈ રહ્યો છે। આજ રોજ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે કે ભાઈ લોકોને સારી રીતે વીજળી મળે અને ફોલ્ટ ઓછા આવે, એના માટે અમારા વિસ્તારની અંદર જે APMC ફીડર હતું એ લગભગ કાયમને માટે ફોલ્ટમાં રહેતું, તો કૌશિકભાઈને રજૂઆત હતી લોક દરબારમાં કે ભાઈ અમારા માટે આ સમસ્યા દૂર કરો। તો જે સરકારની MVCC કેબલ બિછાવવાની યોજના હતી એમાં અમારા દેવભૂમિ દેવળિયા ગામે આજે કાર્યપાલક ઇજનેર શ્રી રાડા સાહેબ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ભવાણી સાહેબ અને કૌશિકભાઈના હસ્તે, માનની ધારાસભ્ય કૌશિકભાઈના હસ્તે જે આ યોજના મંજૂર થઈ એ પ્રારંભ આખા તાલુકાની અંદર અમારા દેવભૂમિ દેવળિયાના ગામના આંગણેથી સૌના શિવના પ્રાંગણમાંથી પ્રારંભ કરવામાં આવ્યો। એ માટે અમારા ગામજનો ખૂબ ખૂબ આભારી છીએ કે રાજ્ય સરકારશ્રીએ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની આ સ્કીમથી અમારા ગામના લોકોને હવે વ્યવસ્થિત રીતે કાયમી માટે સતત વીજળી મળતી રહેશે, એ માટે અમે સૌ કોઈનો આભાર માનીએ છીએ।